ને કબાટ થઈ ગયું. શું મમ્મી ગયું? શું કરતા હતા કબાટમાં? દાંતડા મૂકતી હતી મમ્મી. દાંતડા મૂકવાના નથી, દાંતડા લઈને વાડીએ જવાનું છે. કેમ વાડીએ જવાનું છે? વાડીએ એટલા માટે જવાનું છે, વાડીનું કામ કરવું પડશે ને તમારે. મમ્મી હા તો વાડીએ જાઓ, દાંતડા લ્યો અને કામ પતાવો. જાવ એટલે કામ પતે. મારે ઘરના ઘણા કામ બાકી છે, હું પૂરા કરતા. મમ્મી મને તો પણ વાડીને કઈ કામ જ નથી આવડતા. ન આવડે તો શીખવાના હોય ને, કોઈ એને માના પેટમાં જ ન શીખીને આવ્યું હોય. અને આ કામ શીખતા કેટલી વાર લાગે. કોકને કરતા જોવો કે ભાઈ આ ખડ આમ વઢાય, આને દાંતડું કહેવાય, આને આ કહેવાય, આને તે કહેવાય, ઈ બધું આવે, જોતા જાય ને કરતા જાય એટલે થઈ ગયું. અમને અમે અહીંયા આવ્યા ને ત્યારે અમને કઈ નહોતું આવડતું. અમે અહીંયા આવીને શીખા. અત્યારે હંધાય કામ, કોઈ પણ કામ ખેતીનું કે એટલે એક ઝાટકે કામ જ થાય. પણ તમને અનુભવ થઈ ગયો છે, મને તો એવો કોઈ અનુભવ નથી. આ તો અનુભવ કરવા જ મોકલું છું તને વાડીએ. દાડી કરજે હો. તો મમ્મી હું તમને હજી કહું છું, મારેથી છે ને વાડીના કામ હાવ નહીં થાય. કેમ કે આ લગ્ન થયા ને ત્યારે કીધું તું કે મારથી વાડીના કામ નહીં થાય. આ ઘરમાં કોણે હું કીધું તું, કોને કોણે હું કીધું તું ને એ બધું તારે યાદ કરવાની જરૂર નથી. મને બધું યાદ જ છે કે હું કામ તને ખેતીના કામ કરવાની ના પાડી હતી, તને હું કામ અહીંયા લઈ આવ્યા, એ બધું તું મૂકી દે. તને કહું એટલું કર ખાલી. આ ઘરમાં મારા બે દીકરા, પછી મારી વહુ, હું કહું ને એમ જ કરે છે. એટલે તું આ ઘરની વહુ તો હું કહું એમ જ કરવાનું છે. તું વધારે કામની આ બધી ઝંઝટ મૂક ને, જા વાડી ભેગી થા. એક મિનિટ મમ્મી, હું ના નથી પાડતી. તમે જેમ કહો એમ હું કરવા તૈયાર જ છું. તમે કહો ને તો આ ઘરનું હંધુય કામ હું એકલી કરી લઈશ. બસ ઘરના કામ નથી કરવાના, વાડીના કામ કરવાના થાય. બેન પૂછ્યું મમ્મીને સમજાવ ને, મને વાડીના કામ નથી આવડતા. હું કઈ રીતે જાઉં? પૂછ્યું બા કે હવે વાત કરી ને. તું હું કામ એની બાજુમાં ઊભી રહી ગઈ અને એને આઘી કરી? એટલે મને તારી બીક લાગે છે એમ? મેં પહેલા જ કીધું છે ને કે આ ઘરમાં હું કહું એમ થાય. હે તને ખબર જ છે ને કે મને આનાથી વાંધો છે, તો આને ખેતીના કામ કરવાના છે. તો હું કામ નથી જવું એને ખેતી કરવા? બા એને બિચારીને નથી આવડતું ને. શીખશે ને. હા શીખી જાય, હું શીખવાડી દઈશ બધું. પણ તાત્કાલિક થોડું બધું આવડી જાય. ખોટું વાડીએ જાય તો કામ બગાડશે. જે થાય બગાડશે તો મને પોહાય, અને બગાડે એની અલગથી સજા છે પાછી અમારા ઘરમાં હો. એટલે યાદ રાખજે. તમે એમ કીધું મારાથી તમને વાંધો છે. તમને મારાથી શું વાંધો છે? હજી તું છે ને નાની છો, નાની, એટલે તને આ બધામાં ખબર ન પડે. સમય આવશે ને ત્યારે હું કહી દઈ કે મને તારાથી હું વાંધો છે. બા હશે, હવે જવા દો ને. એની કઈ ભૂલ થઈ ગઈ હોય તો હું માફી માંગુ છું. બસ એની તો બહુ મોટી ભૂલ છે, અને અત્યારે નહીં કહું. સમય આવશે ને ત્યારે હંધી ખબર પડી જાય કે કોની કેટલી ભૂલ છે. પણ મમ્મી બેન એક કામ કર ને, આજે મારી જગ્યાએ તું વાડીએ જઈ. ઈ નહીં જાય, ઈ ઘરના જ કામ કરશે. ઘરના કામ, આ માલ ઢોરના કામ ઈ હંધાય સંભાળી લે. વાડીએ તો તારે જ જવાનું છે. હું જોઉં છું કે તને વાડીએ જતા કોણ અટકાવે છે. બા સમજવાની કોશિશ કરો. સમજવાની કોશિશ તું કા નથી કરતી? આ ઘરમાં હું જેમ કહું એમ થાય છે કે નથી થતું? હા કે ના? એકવાર નહીં 7 વાર તમે કહેશો ને એમ જ આ ઘરમાં તો થશે. પછી તું હું કામ વચ્ચે આવી છો? સારું તે વાંધો નહીં. બસ હું જાઉં છું વાડીએ. એટલું આવડે એટલું કરીશ. આવડે એટલું નહીં, શીખવાનું છે. ને કદાચ શીખીને બગડું ને તો પછી એની સજા અલગથી ભોગવવા માટે તૈયાર થઈ જજે. મમ્મી હવે કોશિશ કરવાનું તો કહું છું, તો પછી થોડુંક તો કઈ કાઈ ન થાય. જે માણસ આત્મવિશ્વાસ હોય ને એ માણસ કોઈ દી ક્યાંય પાછો ન પડે. શું કેવું તારું? બા જવા દો ને હવે. ઈ તો મારી બુદ્ધિ છે, તમે તો સમજો છો ને. એને નથી આવડતું ને તો એ બગાડીને જ આવશે. તું રોટલા ઘડી નાખજે, હું વાડીએ જાઉં છું. કીધું ને કે વાડીએ તારે નહીં જવાનું. એટલે હવે એનો પક્ષ લઈને મારી વચ્ચે નહીં આવતી. હું જેમ ધારીશ ને એમ જ કરીશ. આ ઘરના કામ કોને કરવાના? તારે. માલ ઢોરના કામ કોને કરવાના? તારે. હંધાઈ કામ કોને કરવાના? તારે. વાડીના જેટલા કામ આવતા હશે ને એ હંધાઈ આને કરવાના છે. પછી એમાં બધું આવી ગયું. એ કઈ કામ બાકી ન રહેવું જોઈએ. બાકી તો એમ જા, બાકી બગડું ને તો મારાથી ભૂંડી બીજી કોઈ નહીં. મમ્મી બા તમારા હાથ જોડું છું. હું જાઉં છું. ભૂલ પડશે નહીં બેન. બધાય કામ થઈ જશે ને કરતા. જા તું રોટલા કરી જા. હું એને વાત કરું છું હો.
બેન મેં કીધું એ આ ઘરમાં ઊંચો અવાજ ખાલી મારા એકનો જ સંભળાય, બાકી કોઈનો નહીં. ભૂલ તે કરી છે તો ભોગવે તું. આ બેન હું કામ ભોગવે? ભૂલ? હા, કેવી ભૂલ? સમય આવે ને ત્યારે હંધી ખબર પડી જાય. અત્યારે જાણવાની જરૂર નથી. હો, અત્યારે દાંતરડા લ્યો અને ખેતર ભેગા થાવ. કે દાંતડા છે તો આવશું. જા રે! એ બિચારા પછી કેટલું કામ કરે, આખો દી કામ જ કરતા હોય. ભગવાન, મોટા ભાઈ આ બાજુ વહી આવો. સાયા તડકો લાગી ગયો લાગે. અલા બહુ તડકો લાગી ગયો, માથું ફાટી ગયું મારું તો. હાવ હે તો હું સામે પડતા પડતા રહી ગયો. આમ જવું આમ ફરાઈ ગયું, ભૂલમાં આમ હાલવા મળ્યો. મારી વાત સાંભળો. કાલ પેલા બેન ને છે ને એકને જો તડકો લાગી ગયો ને પછી એને માથે પાણીના પોતા મૂકવા પડ્યા હતા. તારું કામ પત્યું કે નહીં? આમ તો પતી ગયું, પણ મોટા ભાઈ આઈથી તમે કેમ અલગ કર્યું? હા તો તારો આયા કાનો કટકો ક્યાં ગયો? તમને તો હું પૂછું છું. કે તું આયા ડોહો શું કરતો? આખી પાઇપ તને આપી દે, કટકો હું કામ માર્યો તે? ઈ તમારે કરવાનું હતું. તે મારે ક્યાં કરવાનું હતું? તું હાવ આવા ધંધીના તીરસો આયા પાણી કે અહીંથી પાણી નીકળી જાય ડોહો. ઈ વાત હાચી, નીકળે છે જરી જરી. આ કટકા હાંધા નો મરે, આખી પાઇપ ને કપાય નહીં. કોકને પૂછાય કે કેટલી પાઇપ જોહે, પાઇપ ના કેટલી પાઇપ દીધી હવે છે. હળુ હળુ બોલો ને, આમ શંભુ કાકાની આંભળશે તો મારા દાંત કાઢશે. એક તો તડકો લાગ્યો ને ઉપર જરા ધંધા આવા કામ આવે તે કરે. હવે ધ્યાન રાખી. હા, હવે ઓલું તમે ઓલી બાજુ નીંદવાનું હતું એ પૂરું થઈ ગયું? દાડી ભાઈ ન્યા દાડી આવે માથાકૂટ કરી કરીને તો માથું ફાટ્યું મારું. બાકી તો તારી પાસે આવ્યો તો અહીં હાવ તે માથું ફાડી નાખ્યું. માથું થોડું ફાડ્યું છે. તો શું કર્યું તે? આ કટકો જો આમ આમ પડ્યો. હા, ઈ હવે જોર દેજે ને, આ કરજે લાંબી પાઇપ. આ હું પેટ કરી દઈ તમ તારે. તમે તમે કરવી આમાં હું તારી. શું કહું, આમ લીંબુ શરબત કે એવું કાઈ બનાવું? રહેવા દે ને ભાઈ. ઓલી વખતે લીંબુ શરબત બનાવી કીધું તેમાં લીંબોળી નાખી જ. લીંબુમાં લીંબોળીમાં કઈ ખબર જ પડતી તને? તમને એવું લાગ્યું હોય છે. અને હું શું કહું, એમ નહીં બાંધતા. આ ભાઈ આ લે ને ભાઈ, બાંધતો નહીં બસ. લે આ મફલર ની જેમ બાંધતો. રેડી લ્યો, આમ રાખો. મોટા ભાઈ હું મજાક કરું છું, ખોટું લાગી ગયું. આ લાલ થઈ ગયું મોઢું, હાવ ખોટું લાગવાનું કરે છે. તું છે ને આ કામમાં હરખું ધ્યાન નથી દેતો, એ મને ખબર પડી ગઈ. આ તું વાડી આવી છો પણ કઈ કામનું જ નથી. મારે માથે પેટશો. આ આવડી મોટી સેવડી થઈ છે, કોણે કરી? તે કરી કે હું આ રાત ને દી અહીંયા જ રહેતો ને તમને તું ઘરે મોકલી દેતો. કે તું કઈ મૂળી એવા થોડો બેઠો હતો કે ઉઈક 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 ઉઈક. મૂળી આમ નો બેઠો હોય કઈ નહીં, પાણી આમાં મેં જ વાળેલું. પાન ને વેતું કરવાનું હોય તે નીચે પવાઈ જાય. શેરડીને પાવા નો જવાનું હોય. ફાંકા ઠોઈકમાં મને શીખવાડી પાછી ખેતી કરતા. અને કપા કપામ તે શું કર્યું? હે શું કર્યું? હું તે કપામાં મેં નીંદ્યું તું. પછી હવે બે આમ જરીક દાંતણ મારીને કે ઓય 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 મારી કેડ રહી ગઈ એમ કે દહ તો પોરા ખાતો. પણ પોરા ભલે ખાતા, પણ એ બધું ચોખ્ખું કરી નાખ્યું. શોખું કરેલું છે. તું શોખ હોય કેટલી કરશો મને ખબર છે. રેવા દે, તું નો આવતો ભાઈ. તને હું ના ના પાડું. હો આ કામ વધારવા જરાય નો આવતો. આખી પાઇપ ની માન નાખી દેતો. હે મોટા ભાઈ હવે એમ નો બોલાય. આખો ખાંભળી જાય તો પછી ખીજા. આપણે બે સી ની આવે એમ નો બોલે કેમ? અરે તું અત્યારે કેમ આયા? હે આ વાડીએ તારે શું કામ છે? શેઠજી કેમ આમ ઉભા રહી ગયા? એમ તડકો લાગી ગયો છે. એ તમારી લાજ ખોલો હવે. લાજ મારે કાઢવાની છે. નહીં પણ આપણે તો ખબર ને મારી બેની તમારી ધર્મપત્ની એટલે કઈ લાજ બાજ નું નથી રહી. અમે છે ને આમ આમ ભલે ભાઈ રે, આપણે આમ દોસ્તારની જેમ રહીએ. એમને જોઈને એટલા માટે છે ને ઢાંક્યું કે હવે મને એમ થયું કે આ નકરી કામ તો કરતો નતો. તમે આવ્યા થાવ કામ બંધ કરતી. હવે તમે આગળ વાત કરશો તો ઈ ગોળ જેવો થઈ જાય મીઠુડો. હે અને ગુંદર જેવો લાંબો થાય. તમારી વાત સાંભળી સાંભળી વાત હું કરવા આવી એ તો કઈ સાંભળતું હોય નહીં. પણ બોલો આયા હું ડાયટું તું એમ કહું છું. લા ભાઈ એમ નો કહેવાય. બોલો બોલો હું થયું? હા શેઠજી જોવો ને, તમને ખબર જ છે મને કે મારી બેન વાડીનું કામ આવડતું નથી. એટલે તો પૂછું છું, તને કઈ વાડીનું કામ આવડતું નથી ને આયા કેમ આવી છો? કે છે હા ભાઈ તો કે ને. બોલો તો મારા મમ્મી એમ એકલા જ પરાણે અમને.
અપશબ્દ બોલી બોલી હે જાઓ તો આવડતું હોય ને કોઈ હંધુય કામ કરો વાડી ભાઈ ભરાને મોકલ્યા તમને હા એને તારે નો હમ કહેવાય કે મને વાડીને કામ નથી આવડતું. અમે બેયે કીધું હતું ને મેં ને કાજલ બંને કીધું પણ નહીં બા એકલા બે નથી થતા ને કે આવડે કે નો આવડે ઘરમાં લાવ્યા શું કામ પરિણામીને વાડીના હંધા કામ કરવા પડે આ જુઓ તમે બાની વાતનું ખોટું ન લગાડતા હા હું તમને કહી દઉં છું હું ખોટું ન લગાડે. એને ખબર છે કે આને નથી આવડતા કામ વાડીના તો હું કામ મોકલવી જોઈએ. તો ધીમો પડીને આ જુઓ ભલે મોકલ્યા પણ તમ તારે આમ છે ને સાંયે બેસજો તડકામ જાતા નહીં નકર આ તબિયત બગડશે ખોટી ના ના તો પછી ઘરે રહીને જ સારું છે ને આ વાડીના કામ જ્યારે આવડતા જ નથી તો કરાવાય જ નહીં અહીંયા સાયડામાં બેઠું અને કરતા ઘરનો સાયડો ખાઈએ એવું ન હોય આ તો બાને શું થાય કે તમે શીખેલું હોય તો કામ લાગે આજ નહીં તો કાલ આ તમે ખાલી જોવો તો તમને ખબર પડે કે હું કરવાનું હોય હું ન કરવાનું હોય એમ આ જુઓ આ વરસથી કેટલા વરસ જીવન શીખવાડું પણ હજી પાણી કોણ વાળે છે? દાંતડું કોણ હાકે છે? કપા કોણ ઉતારે છે? દાડિયા નારો હારે હું નથી કામ કરતો. બધું કરે કપાન જીનભાઈ ખાઈ જાય ભૂખ લાગે ખાવા પડે શું કરવું? પાતું આવવાનું વાર હોય અને બહુ ભૂખ લાગી હોય તો કૂણું કૂણું હોય ને હું કીધું સીંડું હા જીંદવું એ કાંઈ જવાનું હોય. મારે આ બધી લપ લપ કરવી હો ને મારું મગજ છે ને આજ કામ કરતું બંધ થઈ ગયું. કેમ કોને ખબર આ ભગવાને નહીં હો શેઠજી હું તમને કહું ભગવાન નહીં આ જે દિવસે હું આવું ને વાડીમાં અને તમારા મમ્મી મોકલે ને ત્યારે તમારું મગજ કામ કરતું બંધ જ થઈ જાય ઓ આ છે ને મારી બાની વાતનું તમે જરાય ખોટું ન લગાડો એમની બોલવાની આદત છે લાગી ગયું ખોટું મને અને ઈ એક વાર હોય બે વાર હોય કેટલી વાર હોય પણ હું તમને કહું છું ને કે ઈ બોલી નાખે પછી એને મનમાં કાંઈ ન હોય અને તમને આ મતલબમાં મોકલ્યા અને તમે આમ ગુસ્સો કરીને નથી આવ્યા ને ગુસ્સો કરીને નહીં અમારે તેમને અમે આમ જ રાખવાની હોય આંખ નીચી હે બા અમે કોઈ ગુસ્સો કરીએ કે હું વાત કરી બહાર અને બાન કહી દે કે અંદર ન આવતા વાત બસ બાને હું સમજાઈ દઉં પાકો એ હાર વાર કેવો તો પાછું હું બી છે અમે એક સવી એટલે બોલ્યા હારો હેર અમે એક સવી કેમ તમે ને મારા ભાભી બે એક સવો કોઈ તમે હારે ન બોલો કા હા હું બાને કહી દઉં હો. હા એ હવે હાલો તમે આમ સા બનાવતા શીખવાય જા અહીંયા આપણે અમે નહીં ખાંચી અને તમે ઓલો શેઠજી કામ કરો છો ને? હા એને મારે તાળકો તો લાગી કામ ગયો. સિવાય હું ન કહે તમે આ બેહો હું સા થઈ જાય એટલે આપી દઉં. જા હાલો હવે બેસ મીઠું ન નાખતો આ આને મીઠું આવે એમાં? ઈ મોટા ભાઈ આજ છે ને મજાકે સડી ગયા છે. બા લાવ હું ઘડું વાત કરી તમારી હારે આ તે બેઠી છું બોલ તમે મધુને વાડીએ મોકલી તે કા નહોતી મોકલવાની એને આ બેઠા બેઠા ખાવાનું હતું એને વાત ઈ નથી તો એની ઉંમર નાની છે ખેતરનું કામ નથી આવડતું તો પછી એને તમારે શું કામ મોકલવી છે હવે તે વાત ખોલી જ છે તો મારે તને સાચી વાત કઈ જ દેવી છે આ તારી બેન છે ને ઈ મારા બહુ મોટા વાકમાં હતી મારી બેન તમારા વાકમાં કઈ વાતનો વાક તારું હક પણ કર્યું ને ત્યારની વાત તને ખબર છે પેલા મારા દીકરાનું માગું તારી વેરે નહીં તારી બેન વેરે નાખ્યું હતું તો અને તારી બેન મધુએ ના પાડી દીધી હતી પણ તો એને નો ગમ્યું હોય તો એ ના તો પાડી શકે ને બા બરાબર પછી મેં બુદ્ધિનો ઉપયોગ કર્યો તારું માગું નાખ્યું મારા દીકરા વેરે અને તે આ પાડી દીધી મારો રસ્તો વધારે સીધો થઈ ગયો પછી મારા બીજા દીકરાનું માગું એટલે કે રઘુનું માગું એ તારી બેન વેરે નાખ્યું અને તારી બેને હક પણ કરવાની હા પાડી દીધી હું તમને વાડીએ જવાની વાત કરું છું તો હક પણની વાત ક્યાં વચ્ચે આવી અરે ઈ તો મેઈન મુદ્દો છે હક પણ પછી તારી બેનને આ ઘરની વહુ બનાવવાનો મેં નિર્ણય લઈ લીધો એટલે જ તો મેં રઘુનું માગું તારી બેન વેરે નાખ્યું તારી બેને લગ્ન કરવાની હા પાડી દીધી આ મારા દીકરાને લગ્ન કરવાની ના પાડી હતી ને એનો જ બદલો લેવા માટે
તારી બેનને મારા ઘરની વહુ બનાવી છે. બદલો લેવા માટે એટલે બા આ મારી બેને હક પણ ના પાડી તો તમે બદલો લ્યો છો? હા, બદલો તો હું લઈશ. કારણ કે ઈ સમયે મેં ઘણાઈને કહી દીધું હતું કે હા તારી બેન છે ને મધુ, એ અમારા ઘરની વહુ બનવાની છે. પણ નો બની એટલે સમાજમાં ઘણી જગ્યાએ અમારે નીચું જોયા જેવું, અને આ નીચું જોયા જેવું થાય તો મને આજે નો હાલે ને કાલે નો હાલે. પણ બા હું કહું ને, મારું માનો તો આ ખોટું છે. તમારા ઘરની વહુ તો ઈ છે જ ને, ભલે ને એક નહીં તો બીજા દીકરાની, પણ વહુ તો ખરી ને. ઈ હંધી વાત સાચી, પણ મારા દીકરાને ના પાડીને સમાજમાં મારું અપમાન કર્યું એનું હા, ઈ મારા દીકરામાં ક્યાં કઈ કમી હતી? કમી નહોતી એટલે તો તે આ પાડી દીધી હે. અને અમારે જમીન પાણી વાળી ના પાડે ને ઈ ખોટી વાત નથી. બની શકે કે કોઈ માણાને કોઈ સામે વાળું વ્યક્તિ નો ગમતું હોય તો બધાય નો ગમતું હોય એવું ન હોય ને. તને કેમ મારો દીકરો ગમી ગયો? અને આમાંય આ તો વારા તારા કરવાની વાત નથી. મારા મોટા દીકરા કરતા મારો નાનો દીકરો એટલો દેખાવડો નહીં, એને બાપા ઉપર ગયો છે. તો વિચાર કર, એવો કાળો એને ગમી ગયો ને રૂપાળો નો ગમ્યો, એવું તો નો જ હોય ને. બા આ વાત કાળા કે રૂપાળાની નો હોય. બધા માણા કઈ રૂપાળા જોઈને જ લગ્ન કરે એવું ન હોય. તો તે તો મારા દીકરાને રૂપાળો જોઈને લગ્ન કર્યા હતા. જી સમજુ, પણ મારી બેન ગમે એવી છે તો છે તમારા ઘરની વહુ. એને માણા કરશો તો માણા થાય ને, ઢોર કરશો તો ઢોર જેવી થઈ જાય. ઈ તો હવે એને જોવાનું કે એને ઢોર જેવું થઈને આ ઘરમાં રહેવું છે કે પછી માણા જેવું. હવે મારી હારે જે વસ્તુ બની આ સમાજમાં થોડીક અપકીર્તિ થઈ, નીચું જોયા જેવું થયું, એનો બદલો કાઈ મારે તારા બા હારે થોડો લેવા જવાય? જેને ના પાડી એની હારે જ લેવા જવાય. કારણ કે તારા બાએ તો ન્યા લગી કીધું તું કે ખોયડું તો બહુ સારું છે, માણસોય બહુ સારા છે, પણ આ એકની બે નો થઈ. કોણ જાણે, ત્યારે તો મને એવું લાગ્યું હતું કે કદાચ એને બીજે ક્યાંય લફરું હોય એટલે કદાચ ના પાડી હોય. એટલે મેં બીજી વાર ચેક કરવા મારા દીકરાનું માગું નાખ્યું ને એને આ વતન પાડી દીધી. એટલે એનો મતલબ એવો તો થયો ને કે મારી બેન ચરિત્રહીન તો નહોતી. હા, 110% નહોતી એટલે નહોતી, પણ ના પાડીને અપકીર્તિ કરી એનું. બા આ તમે બદલો લ્યો છો, અને હું તો હજી એ કહું છું ને, સાચું જ કહું છું કે માણાથી ભૂલ થાય. અરે એ તો નાની છે, એનાથી ભૂલ થઈ ગઈ હોય તો વાત તમારે વાળવી જોવે. હવે તમને સમજાવવા તો થોડું હટ કરીને શીખું છું ને બા, આવડતા નથી. મેં ઘડ્યો હોત ને તો ક્યારનો નાખી દીધો હોત. હવે તમે નાખી દેશો? નહીં નહીં નહીં, જે કરે ઈ જ નાખે. એકદમ બરાબર.